હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે કેટલા દિવસથી હમણાં વ્લોગ નહોતા મૂકતા હતા. આજે આપણે હું હાલો ને મૂકી દઈએ વ્લોગ. આપણે જતા હતા અત્યારના માંગરોળ ઓઇલ ફેરવવા માટે. સવારના વાતાવરણ પણ મસ્ત હતું. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા તો ઓઇલ ફેરવવાવાળા ભાઈની દુકાન. ભાઈ પછી જૂનું ઓઇલ કાઢતા હતા. હું નિરાતે ખોલજો ભાઈ, નટ બોલ બધાઈને. પછી આપણે ફાઇનલી એનું જૂનું ઓઇલ કાઢવા બેઠી ગયા હતા. એ ભાઈ એ તો ભરતા હતા તો ગારામાં શું કરે હવે એ ભાઈ. બોલ ફેરાઈને આપણે નીકળી ગયા હતા. ગાડી થઈ ગઈ હતી માખણ જેવી ચકાચક. આપણે પહોંચી ગયા હતા હિરણભાઈની દુકાને. હિરણભાઈ તો પૈસા ગણતા હતા. એટલે હું વધી ગયા લાગે. પછી આપણે પહોંચી ગયા હતા ઘરે. ઘરે હું જેઠાભાઈ આવ્યા હતા. માલ બાલ ગોઠવી દઈએ. પછી અહીં માલ ગોઠવી નાખ્યો. પછી આપણે વહી ગયા હતા દુકાને બેસવા માટે આજે. પછી આપણે ઘરે આવીને હેર સ્મૂથ માટેનો કંઈક ક્રીમ આવી લગાડી. પછી આપણે ખજૂર ભરવાનો હતો. પછી આપણે બેસી ગયા હતા ખજૂર ભરવા માટે. હોળી આવે એટલે પછી વાળમાં ક્રીમ લગાડી હતી કાઢીને. પછી જો આ કેવા લાગ્યા આપણા વાળ, કોમેન્ટ કરજો. આ તારીની દુકાન ગયા એક લવનું ગીત વાગતું હતું. લે હું વિચારમાં પડી ગયું કે આને કે નહીં બાલી મળી ગઈ છે. પછી નીકળી ગયો જીમમાં જવા માટે. જીમમાં ગયો તો જોઈતા હતા ભાઈ માતા જમ્પિંગ સ્કોટ. આ ભાઈ જેવી કીધી આપણી બોડી બને. આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે જીમમાંથી. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.